આજે આપણે ધોરણ નંબર 11 માં ક્રમચયમાં પહેલો પાઠ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત આધારિત એક્ઝામ્પલ શીખ્યા। હવે બીજો ભાગ ક્રમચય એટલે ક્રમમાં ગોઠવણી, જે આપણે સૂત્ર સ્વરૂપે અને એના એક્ઝામ્પલ શીખશું। તો ક્રમચય એટલે શું? તો એના માટે ક્રમચયની વ્યાખ્યા છે, આપેલી વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી એ ક્રમચય કહેવાય છે। આપેલી વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને આપણે ક્રમચય કહીએ છીએ, એટલે ક્રમમાં ગોઠવણી। ક્રમચયનું સાદી વ્યાખ્યા છે ક્રમમાં ગોઠવણી। એમાં ક્રમને મહત્વ છે। તમને ધારો કે 5 બોલપેન આપી છે, તો 5 બોલપેનમાંથી 3 ખાનામાં ગોઠવવાના પ્રકાર, અથવા 5 બોલપેનને ગોઠવવાના પ્રકાર, 5માંથી 3 બોલપેનના ગોઠવવાના પ્રકાર, અથવા 5 બોલપેન ગોઠવવાના પ્રકાર, તો આને આપણે ક્રમચય કહેશું। શું કહ્યું છે કે આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને ક્રમચય કહેવાય છે। તો આ ક્રમચયની વ્યાખ્યા થઈ। હવે આપણે નીચે પ્રમેય 1 સ્વરૂપે ક્રમચયનું સૂત્ર લખીએ છીએ। તો એ શું છે? તો n ભિન્ન વસ્તુઓમાંથી આપેલી r વસ્તુઓ, n ભિન્ન વસ્તુઓમાંથી આપેલી r વસ્તુઓ જ્યાં 0 r n એક સાથે લેવાથી વસ્તુઓનું પુનરાવર્તન કરવાનું નથી, મળતા ક્રમચયોની સંખ્યા n × n - 1 × n - 2 up to n - r+1 થાય, જેને સંકેતમાં npr વડે દર્શાવાય છે। તો આપણે npr એટલે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુ એક સાથે લઈ અને ગોઠવવાના પ્રકાર, n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુ એક સાથે લઈ અને એના ગોઠવવાના પ્રકાર એટલે npr। એનું આ સૂત્ર છે n × n - 1 × n - 2 × n - 3 up to n - r-1। આ ખાસ યાદ રાખવાનું છે, અને એને સાદરૂપ આપશો ને તો n × n - 1 × n - 2 up to n - r+1 +1 થશે। તો આ npr નું સૂત્ર છે। ધારો કે તમને તમને શબ્દ આપ્યો છે TUESDAY, આ ટ્યુસડે સ્પેલિંગ આપ્યું છે ટ્યુસડે નું। તો એમાં 7 અક્ષરો છે, મૂળાક્ષરો 7 છે। હવે એમ કે છે કે આમાંથી 3 અક્ષર વાળા કેટલા શબ્દો બને? 7 અક્ષરો આપેલા છે, બધા ભિન્ન છે, એમાંથી 3 અક્ષરો વાળા કેટલા શબ્દો બને? તો 7 અક્ષરોમાંથી 3 અક્ષરો વાળા કેટલા શબ્દો બને? તો 7p3 આપણે કહી શકીએ। 7 અક્ષરો આપ્યા છે, એમાંથી 3 અક્ષરો વાળા શબ્દોની સંખ્યા તો 7p3। તો 7p3 અહીંયા તમે મૂકશો, અહીંયા ધ્યાન આપો, આ 7 અને આ 3 છે, n એટલે 7, r એટલે 3, તો પહેલે 7 પછી 7 - 1 × 7 - 2, એટલે કે આ 3 છે, 3 એનાથી એક ઓછા પાસે અટકી જવાનું, પહેલે 7 લેવાનું, પછી 7 - 1 લેવાનું, પછી 7 - 2, બસ 3 થી એક ઓછો આવે ને ત્યાં અટકી જવાનું। અહીંયા જો n - 1 n - 2 r હતો, r તો એનાથી એક ઓછો આવ્યો ને r - 1 ત્યારે અટકી જવાનું, n માંથી r - 1 બાદ કરવાના। તો અહીંયા પણ 7p3 એટલે 7 થી ચાલુ કરવાનું, 7 - 1 અને 7 - 2, એટલે આનો જવાબ આવશે 7 × 6 × 5 એટલે 30 × 210। તો આ ટ્યુસડે શબ્દમાં 7 મૂળાક્ષરો છે, એમાંથી 3 મૂળાક્ષરો વાળા શબ્દોની સંખ્યા, 7 મૂળાક્ષરોમાંથી 3 મૂળાક્ષરો વાળા શબ્દોની સંખ્યા બરાબર 210 આવે। તો આ રીતે કરાય। આપણે એને યાદ રાખશું। ધારો કે તમે બધા એક ટ્રિક સાથે યાદ રાખો। ધારો કે 7p3 છે ને, તો સૂત્ર તો આ રહ્યું, આ સૂત્ર પ્રમાણે આપણે આમ કર્યું ચોક્કસ, આ સૂત્ર પ્રમાણે કે ભાઈ n એટલે 7, પછી 7 - 1, પછી 7 - 2, અહીંયા r છે તો r - 1 સુધી બાદબાકી કરવાની, તો અહીંયા r છે તો અહીંયા r - 1 સુધી, તો અહીંયા 3 છે તો 2 સુધી બાદબાકી કરવાની, બસ ત્યાં અટકી જવાનું। તો 7 - 1 ને 7 - 2, તો આ જવાબ આવ્યો। આને તમે ડાયરેક્ટ પણ કરી શકો,
7p3 છે તો 7 થી ચાલુ કરવાનું, 3 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર, 3 સંખ્યા સુધી, 3 સુધી નહીં, 7 ગુણ્યા 6 ગુણ્યા 5, તો અંતે પણ જવાબ શું આવશે? આ જ 210 જવાબ આવશે. 7 થી ચાલુ કરવાનું, 3 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ઉતરતા ક્રમમાં ગુણાકાર. તો અહીંયા આમ પણ તમે લખી શકો છો, તમે આમ પણ લખી શકો છો, અંતે જવાબ આવશે એક જ. તો આમ n ભિન્ન વસ્તુઓ આપેલી હોય, n ભિન્ન વસ્તુઓ આપેલી હોય, એમાંથી r વસ્તુ એક સાથે લઈ અને ગોઠવવાના પ્રકાર એને NPR કહેવાય. એનું સૂત્ર છે NPR બરાબર n × n - 1 × n - 2 અપ ટુ n - r + 1. આને સાદુરૂપ આપી દીધું છે n - r + 1. તો આ સૂત્ર આપણે યાદ રાખશું અને આ રીતે આપણે આગળ વધશું. તો હવે આપણે પહોંચ્યા છીએ એક નવો સંકેત છે. આ NPR નું સૂત્ર બધા યાદ રાખશે, બોક્સ બનાવશે. NPR બરાબર n × n - 1 × n - 2 અપ ટુ n - r + 1. હવે આપણે ક્રમગુણિતનો સંકેત, એટલે હવે આપણે એક નવો ટોપિક, ક્રમગુણિત એટલે શું? ક્રમગુણિત એટલે ક્રમમાં ગુણાકાર. ક્રમગુણિત એને ઇંગ્લિશમાં ફેક્ટોરિયલ કહેવાય અને એ આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. તો ક્રમગુણિત કોને કહેવાય? બધા ધ્યાનથી જોશે. આ ક્રમચય હતું અને ક્રમગુણિત કોને કહેવાય? ક્રમગુણિત. તો એ આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્રમગુણિત, ક્રમગુણિત ફેક્ટોરિયલ, ફેક્ટોરિયલ એને કહેવાય છે ઇંગ્લિશમાં ફેક્ટોરિયલ. ક્રમગુણિત એટલે આ એક સૂત્ર છે, બધા યાદ રાખશે. આનો સંકેત છે આવો n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે શું? n ફેક્ટોરિયલ એટલે 1 થી કરીને n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર, અથવા ઊંધો પણ લખી શકો n n - 1 n - 2 અપ ટુ 2n. આ ચડતા ક્રમમાં ગુણાકાર છે. 1 થી n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર અને n ફેક્ટોરિયલ કહેવાય. આ ઉતરતા ક્રમમાં ગુણાકાર છે n × n - 1 × n - 2 અપ ટુ 2n. તો આ ફેક્ટોરિયલ એને ક્રમગુણિત કહેવાય. ક્રમગુણિત n નું સૂત્ર છે, n ફેક્ટોરિયલ નું સૂત્ર છે 1 2 3 અપ ટુ n સુધીનો ગુણાકાર. ધારો કે તમે 5 ફેક્ટોરિયલ તમારે લખવા છે તો 5 ફેક્ટોરિયલ એ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. તો આને ફેક્ટોરિયલ કહેવાય, ક્રમગુણિત. તો આનો જવાબ આવશે 5 × 4 = 60 દુ 120. આ બાજુ પણ 120. તમે બંને રીતે લખી શકો છો. તમે આ રીતે પણ લખી શકો છો, તમે આ રીતે પણ લખી શકો છો. ધારો કે તમને કોઈ પૂછે કે 6 ફેક્ટોરિયલ કેટલા થાય? તો 6 × 5 × 4 × 3 × 1 એટલે 6 × 5 = 120 360 દુ 720. આનો જવાબ આવે. તો બધા વિદ્યાર્થીઓ આ ક્રમગુણિત એટલે ફેક્ટોરિયલ એને આ રીતે n પ્રાકૃતિક સંખ્યાનો ક્રમમાં ગુણાકાર. આને તમે ચડતા ક્રમમાં લખી શકો, આને ઉતરતા ક્રમમાં પણ લખી શકો. તમે 1 2 3 અપ ટુ n સુધી લખી શકો અથવા n × n - 1 × n - 2 અપ ટુ 2n સુધી લખી શકો. આ ચડતા ક્રમમાં ગુણાકાર છે, આ ઉતરતા ક્રમમાં ગુણાકાર છે. તો બધા આ રીતે ક્રમગુણિત લખશે. હવે ધારો કે તમને ખ્યાલ આવી ગયો કે આપણે 8 ફેક્ટોરિયલ લખવા છે તો 8 ફેક્ટોરિયલ ને આપણે 6 ફેક્ટોરિયલ સુધી લખવા હોય તો કેમ લખી શકીએ? 8 × 7 × 6 ફેક્ટોરિયલ. ધારો કે તમને 15 ફેક્ટોરિયલ લખવા છે, 15 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ સુધી એને આપણે ખેંચી જઈએ તો 15 × 14 × 13 × 12 × 11 ફેક્ટોરિયલ. તો આ રીતે તમે એને છૂટા પણ પાડી શકશો. તો આવા એક્ઝામ્પલમાં આપણે ઉપયોગ કરશું. તો બધા યાદ રાખશે ક્રમગુણિત n. ક્રમગુણિત n એટલે ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ.
આને કહેવાય n ફેક્ટોરિયલ. આ સંકેત છે એનો અને એ આપણે વાપરશું. તો દાખલામાં આપણે એનો ઉપયોગ આવશે ત્યારે કરશું. હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 5 આપણા પાસે છે પેજ નંબર 139 ઉપર. તો એમાં ફેક્ટોરિયલની કિંમત મેળવવી છે. 5 ફેક્ટોરિયલ તો હમણાં જ આપણે કર્યું 1 * 2 * 3 * 4 * 5 એટલે 120 આવશે. 7 ફેક્ટોરિયલ તો 1 * 2 * 3 * 4 * 5 * 6 * 7 એટલે 5040 આવશે. હવે એક્ઝામ્પલ તરીકે આવો એક દાખલો છે કે 7 ફેક્ટોરિયલ -5 ફેક્ટોરિયલ. તો શું કરવાનું? તો 7 ફેક્ટોરિયલ તમે 7 * 6 * 5 ફેક્ટોરિયલ લખી શકો -5 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલ આમાં પણ છે ને આમાં પણ છે એટલે સામાન્ય કાઢો. તો 7 * 6 = 42 - 1 એટલે 5 * 4 * 3 * 2 * 1 અને બાજુમાં 41 એટલે 5 * 4 = 20 * 60 = 120 * 41. તો આ એનો જવાબ આવશે 120 * 41 એટલે જવાબ આવશે 7 ફેક્ટોરિયલ -5 ફેક્ટોરિયલ એટલે 4920. આનો જવાબ આવશે 4920. તો તમે આ રીતે ચોક્કસ કરી શકો છો. 7 ફેક્ટોરિયલ મોટા છે, 5 ફેક્ટોરિયલ એનાથી નાના છે. તો આ મોટા છે ને એને નાના સુધી ફરાવવાના એટલે 7 * 6 * 5 ફેક્ટોરિયલ લખવાના. આમાં 5 ફેક્ટોરિયલ છે તો 5 ફેક્ટોરિયલ આગળ કોમન કાઢી લઈએ એટલે અંદર 7 * 6 = 42 - 1 41 * 120 એટલે 4920. આ રીતે પણ તમે એને ફેરવી શકો છો. તો એ ઉદાહરણમાં આપણે કરેલું છે. તો ઉદાહરણ નંબર આપણે 5 જોયું. હવે ઉદાહરણ નંબર આપણે 6 જોઈએ છે. ઉદાહરણ નંબર 6 માં આપ્યું છે ઉદાહરણ 6 માં રકમ આપી છે પેજ નંબર 140 ઉપર. ઉદાહરણ 6 એમાં આપ્યું છે 7 સોરી n બરાબર આપ્યું છે 5 અને r બરાબર 2. તો n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ આપણે શોધવાના છે. આનું મૂલ્ય શોધવાનું છે. n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ. આપણે મૂકશું કિંમત. n એટલે 5 એટલે 5 ફેક્ટોરિયલ, પછી r એટલે 2 એટલે 2 ફેક્ટોરિયલ, n minus r એટલે 5 minus 2 into ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ by 2 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. હવે તમારે અહીંયા આ 5 છે ને એ 3 ફેક્ટોરિયલ સુધી લઈ જવાના. 5 * 4 * 3 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ નીકળી ગયા. 5 * 24 / 2 2 ફેક્ટોરિયલ 2 * 1 એટલે આવશે 10. તો આ રીતે આનો જવાબ આવ્યો. તો આવી રીતે સૂત્રમાં કિંમત મૂકી મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલ સ્વરૂપે ગોઠવવાના. ધારો કે અહીંયા 5 ફેક્ટોરિયલ છે, અહીંયા 3 ફેક્ટોરિયલ છે તો 5 ને 3 સુધી લઈ જવાના. 5 * 4 * 3 ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. તો આ રીતે આપણે એનો એક્ઝામ્પલ ગણી શકીએ. હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 8 માં. તો ઉદાહરણ 8 પણ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. તો આપણે કરીએ છીએ. ઉદાહરણ 8 એમાં આપ્યું છે કિંમત શોધો. જો 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ બરાબર x/10 ફેક્ટોરિયલ. તો x ની કિંમત શોધો. તો આપણે મોટા ફેક્ટોરિયલ છે બધા એને નાના સૌથી નાનામાં ફરાવશું. તો આ 8 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ અને 10 ફેક્ટોરિયલમાં સૌથી નાના આ છે. તો આ બંનેને એના સ્વરૂપે ફરાવશું. તો 9 * 8 ફેક્ટોરિયલ બરાબર x by 10 * 9 * 8 ફેક્ટોરિયલ આવી રીતે આવ્યું.
બધામાંથી સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા 1 + 1/9 આ બાજુ પણ 1/8 ફેક્ટોરિયલ આગળ લઈ લીધા આગળ x/90 હવે 1/8 ફેક્ટોરિયલ નીકળી ગયા બંને સાઈડથી 9 ને 1 10/9 બરાબર 9 ને 1 10/9 દસા લીધા અને x/90 એટલે x 9x બરાબર 900 એટલે x બરાબર આપણી પાસે આવ્યા 100 તો આ રીતે ઉદાહરણ નંબર 8 આપણે બધા જ ફેક્ટોરિયલ હતા 8 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ માં સૌથી નાના કયા હતા 8 ફેક્ટોરિયલ તો એના સ્વરૂપમાં આપણે એમાં બાકી મોટા બંનેને ફરાવવાના છે આ 1/8 ફેક્ટોરિયલ એમને રાખશું 9 ને 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ કરશું 10 ને 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ કરશું તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 8 કર્યો હવે આપણે પહોંચ્યા છીએ હવે સ્વાધ્યાય નંબર 7.2 માં આપણે આગળ વધીએ છીએ તો એમાં આપણે બધા જ એક્ઝામ્પલ ઉદાહરણ જેવા છે તો હવે આપણે NPR ના સૂત્રની ફેક્ટોરિયલ સ્વરૂપે NPR નું સૂત્ર એ આપણે શીખવા જઈ રહ્યા છીએ તો NPR નું સૂત્ર ફેક્ટોરિયલ સ્વરૂપે તો એ આપણે શીખવા જઈ રહ્યા છીએ NPR નું એક સૂત્ર તો આપણે શીખ્યું NPR નું એક સૂત્ર આપણે શીખ્યું કયું તો એ યાદ કરાવી દઉં કે NPR બરાબર એક સૂત્ર આપણે શીખ્યા n * n - 1 * n - 2 up to n - r + 1 આ એક સૂત્ર તો શીખ્યા હવે બીજું સૂત્ર છે NPR નું ફેક્ટોરિયલ સ્વરૂપે આ યાદ રાખવાનું છે n ફેક્ટોરિયલ upon n - r ફેક્ટોરિયલ જ્યાં r છે એ 0 થી n વચ્ચે હશે અને r નું મૂલ્ય 0 નહીં હોય n હશે n ચોક્કસ હોઈ શકે છે પણ 0 નહીં હોય તો આ NPR નું બીજું ફેક્ટોરિયલ સ્વરૂપનું સૂત્ર છે તો આ મૂળ સૂત્ર અને આ ફેક્ટોરિયલ સ્વરૂપનું સૂત્ર NPR = n ફેક્ટોરિયલ upon n - r ફેક્ટોરિયલ ધારો કે તમને કોઈ કહે કે 8p3 ગોતો ફેક્ટોરિયલ સ્વરૂપે તો 8 ફેક્ટોરિયલ n એટલે 8 r એટલે 3 8 - 3 ફેક્ટોરિયલ હવે 8 ફેક્ટોરિયલ છે તો એને ઉપર 8 ફેક્ટોરિયલ નીચે 5 ફેક્ટોરિયલ છે 8 માંથી 3 જાય તો 5 તો 8 ને 5 ફેક્ટોરિયલ સુધી લઈ જાઓ એટલે 8 * 7 * 6 છેદમાં 5 ફેક્ટોરિયલ પણ છે અંશમાં પણ 5 ફેક્ટોરિયલ છે એટલે અંતે જવાબ આવશે 8 × 7 = 56 * 6 એટલે 6 × 6 = 36 3 6 × 30 ને 3 336 તો તમે 8p3 ફેક્ટોરિયલ સ્વરૂપે લઈ આવ્યા તો 336 આવ્યા ને આપણી પહેલી વ્યાખ્યા પ્રમાણે લઈ આવીએ તો પહેલી વ્યાખ્યા પ્રમાણે 8p3 બરાબર 8 થી ચાલુ કરવાનું ત્રણ સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર 8 થી ચાલુ કરવાનું પછી 7 અને 6 ત્રણ સંખ્યા થઈ ગઈ 1 2 ને 3 તો પણ જવાબ આવશે 336 તો આ બીજું સૂત્ર યાદ રાખવાનું છે આ NPR નું પહેલું સૂત્ર આ NPR નું બીજું સૂત્ર તો જે બંને અગત્યના છે એક ફેક્ટોરિયલ સ્વરૂપનું સૂત્ર છે અને એક સાદું સૂત્ર છે તો જે બંને એક્ઝામ્પલમાં આપણે વાપરશું તો હવે આપણે એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ અને એ છે આપણા પાસે એક્ઝામ્પલ નંબર આપણી પાસે આવે છે ઉદાહરણ 11 આપણે કરવા જઈ રહ્યા છીએ પુનરાવર્તન વગર અંકો 0 1 2 3 4 5 નો ઉપયોગ કરીને 100 થી 1000 ની વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે પુનરાવર્તન વગર 0 થી 0 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 100 થી 1000 ની વચ્ચે આવેલી 100 થી 1000 વચ્ચે આવેલી એટલે 100 પોતે અને 1000 પોતે નહીં આવે
100 થી 1000 વચ્ચે આવેલી સંખ્યાઓ એટલે 101 થી 999 આવશે. તો એ આપણે એવી સંખ્યાઓ આપણે કેટલી મળે એ પ્રશ્ન છે. તો ઉદાહરણ નંબર 9 પુનરાવર્તન વગર અંકો 0 1 2 3 4 5 નો ઉપયોગ કરીને 100 થી 1000 વચ્ચેની 100 થી 1000 ની વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે તો એ આપણે હવે શોધવા જઈ રહ્યા છીએ. હવે અહીંયા એકદમ ધ્યાન, આપણે જે ઉદાહરણ નંબર 11 નું કરવા જઈ રહ્યા છીએ. હા, અંકો આપ્યા છે. અંકો 0 ઉદાહરણ 11 અંકો 0 1 2 3 4 5 એમ 6 અંકો આપેલા છે. એમ 6 અંકો આપેલા છે. હવે કહે છે કે આ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર 100 થી 1000 ની વચ્ચે આવેલી સંખ્યાઓ કેટલી મળે. તો લખશું અહીં પુનરાવર્તન વગર 100 થી 1000 ની વચ્ચે કેટલી સંખ્યાઓ બને તે જોશું, બને તે શોધીશું. હવે તમને બધાને ખબર છે કે 100 થી 1000 વચ્ચે બધી 3 આંકડાની સંખ્યાઓ હશે. કેમ? તો આવી સંખ્યાઓ 101 102 103 અપ ટુ 999 લખીએ. આવી સંખ્યાઓ 101 102 103 અપ ટુ 999 સુધી મળે જે 3 અંકની જ છે. જે 3 અંકની છે. જે 3 અંકની જ છે. હવે આપણે 3 આંકડાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરશું? તો સૌથી પહેલા આપણે કુલ 6 અંકોમાંથી 3 આંકડાની સંખ્યા 6p3 પ્રકારે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 6 થી ચાલુ કરવાનું. 3 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર 6 5 30 6 5 30 ચોકું 120 બને. કુલ 6 અંકોમાંથી 3 આંકડાની સંખ્યા 6p3 120 મળે. પરંતુ જો પ્રથમ સ્થાનમાં 0 અંક આવે તો સંખ્યા 2 અંકની બની જાય. તો સંખ્યા 2 અંકની બને તો આપણે ખબર છે કે તો આપણે 6p3 જે 120 આપણી આવી છે એમાંથી એક શૂન્ય કાઢી નાખીએ. therefore પ્રથમ સ્થાન શતકનું સ્થાન 3 આંકડાની સંખ્યામાંથી શતકનું સ્થાન 0 દ્વારા એક રીતે ભરાય તથા બાકીના બે સ્થાન 5 અંકોમાંથી 2 અંકો દ્વારા ભરાય. તો આવી સંખ્યાઓ 5p2 ગુણ્યા 1 થાય. કેમ કે શતકનું સ્થાન 0 દ્વારા ભરાઈ ગયું એક રીતે. તો બાકીના 5 અંકોમાંથી 2 અંકો આપણે ગોઠવી લઈએ તો એવી સંખ્યા બનાવવા માટે 5p2 એટલે 5 ગુણ્યા 4 5 થી ચાલુ કરવાનું. 2 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર 5 ગુણ્યા 4 એટલે 20 મળે. હવે આ ટોટલ સંખ્યા હતી 120 એમાંથી 20
કાઢી નાખવી પડે, કારણ કે એમાં પ્રથમ સ્થાનમાં શૂન્ય આવ્યું હતું. તો અંતે માગેલી સંખ્યાઓ 120 ઓછા 20 એટલે 100 મળે છે. તો આમ તમને આજે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.